Hello friends, let's continue our subject Thermal Engineering 2, unit number 3, refrigeration, and this is our lecture number 11, evaporators. Evaporators. The function of an evaporator is to absorb heat from the surrounding location or medium which is to be cooled by means of refrigerant. Okay, રેફ્રિજરેશન સિસ્ટમમાં જે હીટ એનર્જી એબ્ઝોર્બ કરવા માટે વપરાતું જે હીટ એક્સચેન્જર છે એ ઇવોપરેટર તરીકે ઓળખી શકાય. ઓકે, અથવા તો એક એવા પ્રકારનું હીટ એક્સચેન્જર કે જે રેફ્રિજરેશન સિસ્ટમમાં હીટ એનર્જીનું શોષણ કરે એ ઇવોપરેટર કહેવાય. હવે ઇવોપરેટરની ટ્યુબ્સમાંથી શું વહન થશે? રેફ્રિજરન્ટનું વહન થશે. આ ઇવોપરેશનની ટ્યુબની બહાર જેને ઠંડુ કરવાનું છે એ રાખવામાં આવે છે. ઓકે, આટલું ખાસ યાદ રાખશું. The function of an evaporator is to absorb heat from the surrounding location or medium which is to be cooled by means of a refrigerant. Okay, so here you can see an evaporator. Okay, now types of evaporators. According to type of construction, તેની રચનાના આધારે બેર ટ્યુબ કોઇલ evaporator, fin tube evaporator, plate evaporator, cell and tube evaporator, cell and coil evaporator, tube in tube evaporator. According to the manner in which liquid refrigerant is fed. Okay, evaporationની મેથડના આધારે flooded evaporator and dry expansion evaporator is also known as DX evaporator. Then according to the mode of heat transferની મેથડની આધારે natural convection evaporator and forced convection evaporator. Then according to operating conditionના આધારે frosting evaporator, non-frosting evaporator and defrosting evaporator. આ સિવાય પણ ઇવોપરેટરના બે પ્રકાર પાડી શકાય, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઇવોપરેટર. ઓકે, તો હવે આપણે જોશું આ જુદા જુદા પ્રકારના ઇવોપરેટર વિશે ડિટેલમાં. ફર્સ્ટ વન, હિયર યુ કેન સી નેચરલ કન્વેક્શન ઇવોપરેટર્સ. નેચરલ કન્વેક્શન ઇવોપરેટર્સ વિશે વાત કરીએ તો આ પ્રકારના જે ઇવોપરેટર્સ છે એ જ્યાં હવાનો વેગ ઓછો અને પ્રોડક્ટનું ઓછામાં ઓછું ડિહાઇડ્રેશન જોઈતું હોય ત્યાં વપરાય છે. આ પ્રકારના ઇવોપરેટર્સ ડોમેસ્ટિક રેફ્રિજરેટર અને નાના ફ્રીઝરમાં વપરાય. આ જાતના ઇવોપરેટરમાં હવાનું સર્ક્યુલેશન નેચરલ કરંટથી એટલે કે ડેન્સિટીના ડિફરન્સના કારણે થાય છે. ઘનતાના તફાવતના કારણે આપમેળે જે એરનું સર્ક્યુલેશન છે એ થાય છે. ઇવોપરેટરનો આકાર, સાઇઝ અને લોકેશન ઉપરાંત અંદર મૂકેલા પ્રોડક્ટના જે પોઝિશન છે એની ઉપર હવાના સર્ક્યુલેશનનો આધાર છે. ઓકે, અહીંયા જે હવાનું સર્ક્યુલેશન થશે ઇવોપરેટરની અંદર, એ હવાનું સર્ક્યુલેશન છે એનો આધાર કેના ઉપર રહેલો છે? તો કે ઇવોપરેટરનો આકાર, એની સાઇઝ, એની પોઝિશન છે એ કઈ રીતે છે અને એની અંદર મૂકેલી પ્રોડક્ટ કઈ પોઝિશનમાં છે એ મુજબ એની અંદર હવાનું સર્ક્યુલેશન આધારિત હોય છે. આ જાતના ઇવોપરેટર ફ્લોરથી ઊંચાઈએ ગોઠવવામાં આવે. શા માટે? નેચરલ કન્વેક્શન ઇવોપરેટર જે છે એ ફ્લોરથી ઊંચાઈએ ગોઠવવામાં આવે. શા માટે? તો કે તેમાં ડેન્સિટીના ડિફરન્સના કારણે આપમેળે સર્ક્યુલેશન થવાનું છે હવાનું. હવે ઠંડી હવા છે એ ભારે હોય તો ઇવોપરેટરની અંદર જે હવા હશે એ ઠંડી હવા ઉપર રહેવી જોઈએ કે જેથી એ આપમેળે ડેન્સિટી વધારે હોવાને કારણે નીચે તરફ સર્ક્યુલેટ થાય. ઓકે, સો ઠંડી હવા ભારે હોય અને એ નીચે જતી હોવાથી જે ઇવોપરેટર છે એ ફ્લોરથી ઊંચાઈએ ગોઠવવામાં આવશે. ધેન નેક્સ્ટ, ફોર્સ્ડ કન્વેક્શન ઇવોપરેટર્સ. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો તેની આકૃતિ, ફોર્સ્ડ કન્વેક્શન ઇવોપરેટર્સ. આ પ્રકારના ઇવોપરેટર વિશે વાત કરીએ તો આ પ્રકારના ઇવોપરેટર છે એ ફિન્સ વગરના અને ફિન્સવાળા બંને પ્રકારના હોઈ શકે. ફિન્સ વગરના અને ફિન ટ્યુબવાળા બંને પ્રકારના હોઈ શકે. ઇવોપરેટર મેટલ કેસિંગમાં બેસાડેલું હોય. મેટલના એક કેસિંગમાં તમે અહીંયા જોઈ શકો છો એ મુજબ મેટલના એક કેસિંગમાં ઇવોપરેટર છે એ બેસાડેલું હોય છે. આ ઇવોપરેટરમાં એક કે એક કરતાં વધારે ફેન બેસાડેલા હોઈ શકે અને ફેનની મદદથી હવાનું ઇવોપરેટરની ટ્યુબ ઉપર શું થશે? સર્ક્યુલેશન થશે. ફેનની મદદથી, અહીંયા તમે ફેન જોઈ શકો છો, એ ફેનની મદદથી ઇવોપરેટરની ટ્યુબ ઉપર હવાનું સર્ક્યુલેશન થશે. હવાનું જે સર્ક્યુલેશન છે એ ફેનની મદદથી થતું હોવાથી જે નેચરલ કન્વેક્શન ઇવોપરેટર કરતાં આની એફિશિયન્સી જે છે એ કેવી હશે? વધારે હશે અને ઓછી કુલિંગ સરફેસ છે એ અહીંયા જરૂરી થશે. ઓકે, અહીંયા કુલિંગ સરફેસ છે એ નેચરલ કન્વેક્શનની સાપેક્ષમાં ઓછી જરૂરી હશે અને નેચરલ કન્વેક્શન કરતાં આ વધારે એફિશિયન્સી ધરાવતા હોય છે. આ પ્રકારના કોઇલની સહેલાઈથી બેસાડી શકાય તેવા અને સર્વિસ કરી શકાય તેવા હોય છે. આ પ્રકારના જે ફોર્સ કન્વેક્શન ઇવોપરેટર છે એમાં કોઇલ સહેલાઈથી બેસાડી શકાય છે અને ઇઝીલી સર્વિસ કરી શકાય છે.
આ જાતના ઇવોપરેટર સીલિંગમાં કે ફ્લોર ઉપર ગમે ત્યાં મૂકી શકાય. ઓકે, જેમ આપણે નેચરલ કન્વેક્શન ઇવોપરેટર જોઈ ગયા કે એ નેચરલ કન્વેક્શન ઇવોપરેટર જે છે એ ઉપર તરફના ભાગમાં જ ઊંચાઈએ રાખવામાં આવે છે, જ્યારે આ ફોર્સ કન્વેક્શન ઇવોપરેટર છે એ આપણે ઉપરના ભાગમાં કે નીચેના ભાગમાં ગમે ત્યાં અરેન્જ કરી શકીએ છીએ, ગોઠવી શકીએ છીએ. મોટા યુનિટ ફ્લોર કાઉન્ટિંગ કરેલા હોય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ફ્લડેડ ઇવોપરેટર. ઓકે, ધીસ ઇઝ બ્યુટીફુલ ફિગર ઇઝ ગિવન હિયર, ફ્લડેડ ઇવોપરેટર. સો ખાસ ધ્યાનથી સમજજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ફ્લડેડ ઇવોપરેટર અને ડ્રાય એક્સપાન્શન ઇવોપરેટર એટલે કે DX ઇવોપરેટર. હવે આ ફ્લડેડ ઇવોપરેટર તમે જે આકૃતિમાં જોઈ રહ્યા છો, આ પ્રકારના ઇવોપરેટરમાં જે રેફ્રિજરન્ટ છે એ નેચરલ કન્વેક્શનથી સર્ક્યુલેટ થાય છે. ઓકે, અહીંયા જે રેફ્રિજરન્ટ છે એ નેચરલ કન્વેક્શનથી જ સર્ક્યુલેટ થાય છે. આ ઇવોપરેટરમાં રેફ્રિજરન્ટનું કોન્સ્ટન્ટ લિક્વિડ લેવલ જાળવી રાખવામાં આવે છે. ઓકે, અહીંયા કોન્સ્ટન્ટ લિક્વિડ લેવલ જાળવી રાખવા માટે તમે જોઈ શકો છો કે અહીંયા એક ફ્લોટ મૂકેલો છે. ઓકે, હવે સક્શન લાઇન તમે જોઈ શકો છો, અહીંયાથી છે સક્શન લાઇન. ઓકે, કમ્પ્રેસરમાં અહીંયાથી જે રેફ્રિજરન્ટ છે એ ક્યાં જાય છે? કમ્પ્રેસર સુધી જાય છે. અને અહીંયાથી તમે જોઈ શકો છો કે એક એક્યુમ્યુલેટર છે અહીંયા ગોઠવેલું છે. અહીંયા તમે ટ્યુબ જોઈ શકો છો, જેમાં ઉપરના ભાગમાં લિક્વિડ વેપર મિક્સચર છે, નીચેના ભાગમાં લિક્વિડ રેફ્રિજરન્ટ છે. એ લિક્વિડ રેફ્રિજરન્ટ ઇવોપરેટરમાંથી પસાર થશે એટલે હીટ એબ્ઝોર્બ કરી અને ઉપરના ભાગમાં લિક્વિડ વેપરનું મિક્સચર થઈ જશે. અહીંયા ઉપરના ભાગમાંથી જે વેપર રેફ્રિજરન્ટ છે, વેપર રેફ્રિજરન્ટ એ ઉપરના ભાગમાં જમા થશે. અહીંયા એક બેફલ પ્લેટ ગોઠવાયેલી છે અને જે લિક્વિડ રેફ્રિજરન્ટ છે એ ફરીથી ક્યાં જમા થશે? નીચેના ભાગમાં. ઓકે, લિક્વિડ રેફ્રિજરન્ટ છે એ નીચેના ભાગમાં જમા થશે. ઇવોપરેટરની બધી જ સપાટી લિક્વિડ રેફ્રિજરન્ટથી ભીની રહી છે. અહીંયા ઇવોપરેટરની બધી જ સપાટી છે એ લિક્વિડ રેફ્રિજરન્ટથી કેવી હશે? ભીની હશે. સર્જ ડ્રમ અથવા એક્યુમ્યુલેટર તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ એક્યુમ્યુલેટરમાં ઇવોપરેટરમાંથી બહાર નીકળેલી રેફ્રિજરન્ટ વેપરમાંથી પ્રવાહી છૂટું પડે. ઓકે, અને આ એક્યુમ્યુલેટર લિક્વિડ રેફ્રિજરન્ટની સ્ટોરેજ ટેન્ક તરીકે પણ વપરાય છે. લિક્વિડ રેફ્રિજરન્ટની સ્ટોરેજ ટેન્ક. ઓકે, એક્યુમ્યુલેટર છે જે એ લિક્વિડ રેફ્રિજરન્ટની સ્ટોરેજ ટેન્ક તરીકે વપરાય છે. અને ઇવોપરેટરમાંથી જે બહાર નીકળતું જે રેફ્રિજરન્ટ છે એમાં લિક્વિડ રેફ્રિજરન્ટ ક્યાં? નીચેના ભાગમાં જમા થશે અને જે વેપર રેફ્રિજરન્ટ છે એ ઉપરના ભાગમાં જમા થશે અને ત્યાંથી એ સક્શન લાઇન મારફતે કમ્પ્રેસરમાં દાખલ થશે. ફ્લોટ વાલ્વની મદદથી એક્યુમ્યુલેટરમાં રેફ્રિજરન્ટનું લેવલ જળવાઈ રહે છે. અહીંયા જે ફ્લોટ વાલ્વ છે એ શેના માટે રાખેલ છે? તો કે અહીંયા એક્યુમ્યુલેટરની અંદર રેફ્રિજરન્ટનું લેવલ જાળવી રાખવા માટે. આ ફ્લોટ વાલ્વ જેટલો રેફ્રિજરન્ટ ઇવોપરેટ થાય તેટલા પ્રમાણમાં જ એક્યુમ્યુલેટરમાં પ્રવાહી રેફ્રિજરન્ટ મોકલે. ઓકે, અહીંયાથી જેટલો રેફ્રિજરન્ટ ઇવોપરેટ થશે ઓકે એટલા જ પ્રમાણમાં એક્યુમ્યુલેટરની અંદર રેફ્રિજરન્ટ છે એ દાખલ થવા દેશે. આ પ્રકારના ઇવોપરેટરમાં રેફ્રિજરન્ટ સુપરહીટેડ થતો નથી, કારણ કે જે આખું ઇવોપરેટર છે એ પ્રવાહી રેફ્રિજરન્ટથી ભરેલું હોય છે. એના કારણે રેફ્રિજરન્ટ સુપરહીટેડ થતો નથી. તેનો અર્થ એવો થાય કે અહીંયા જે રેફ્રિજરન્ટ ઇવોપરેટરમાંથી બહાર નીકળે છે એ સેચ્યુરેટેડ વેપર ફોર્મમાં હોય છે. અહીંયા જે વેપર છે એ સુપરહીટેડ વેપર નહીં પણ સેચ્યુરેટેડ વેપર ફોર્મમાં જે રેફ્રિજરન્ટ છે એ કમ્પ્રેસરમાં સક્શન લાઇન મારફતે દાખલ થાય છે. હવે આપણે અહીંયા તેના ફાયદાઓ વિશે વાત કરીએ તો ઇવોપરેટરની સરફેસ રેફ્રિજરન્ટથી ભીની હોવાથી હીટ ટ્રાન્સફર રેટ કેવો મળે છે? વધારે મળે છે. એ ઉપરાંત જે આપણે નેક્સ્ટ જોવાના છીએ ડ્રાય એક્સપાન્શન ઇવોપરેટર, એના કરતાં અહીંયા જે રેફ્રિજરન્ટનો ડિસ્ટ્રીબ્યુશન છે એ સરળતાથી થાય છે એની સાપેક્ષમાં. ઓકે, રેફ્રિજરન્ટનું ડિસ્ટ્રીબ્યુશન છે એ ઓછું અઘરું છે. એ ઉપરાંત સેચ્યુરેટેડ રેફ્રિજરન્ટ કમ્પ્રેસરમાં દાખલ થતો હોવાથી જે કમ્પ્રેશન વર્ક રિક્વાયર્ડ છે એ કેવું હશે? ઓછું હશે. આ ઇવોપરેટર વધુ એનર્જી એફિશિયન્ટ હોય છે અને આ ઉપરાંત સુપરહીટેડ ગેસ કમ્પ્રેસ થતો નથી એટલે કમ્પ્રેસરનો પાવર ઓછો હોય છે. ગેરફાયદાઓ ડિસએડવાન્ટેજીસની જો વાત કરીએ ફ્લડેડ ઇવોપરેટરના, તો જે ઇનિશિયલ કોસ્ટ હોય છે એ હાઈ હોય છે. ઓકે, ઇનિશિયલ કોસ્ટ વધારે હોય છે. ઉપરાંત વધારે પડતા રેફ્રિજરન્ટની જરૂર પડે છે અહીંયા, અને સર્જ ડ્રમમાં ઓઇલ ભરાવો થાય જે સમયાંતરે દૂર કરવો જરૂરી છે. અહીંયા જે સર્જ ડ્રમ છે એમાં ઓઇલનો ભરાવો થવાથી એને સમયાંતરે દૂર કરવું જરૂરી છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો બીજી એક ફ્લડેડ ટાઈપ ઇવોપરેટરની આકૃતિ પણ દર્શાવેલી છે. ઓકે, ફરીથી ફ્લોટ વાલ્વ, ઓકે, એક્યુમ્યુલેટર, ફ્લોટ વાલ્વ, ઇવોપરેટર ટ્યુબ્સ, ઓકે, અને અહીંયાથી સક્શન લાઇન ટુ કમ્પ્રેસર, સર્જ ટેન્ક અથવા એક્યુમ્યુલેટર શબ્દ વાપરી શકાય. ફ્લડેડ ટાઈપ ઇવોપરેટર બાદ હવે આપણે અહીંયા જોશું
ડ્રાય એક્સપાન્શન ઇવોપરેટર. ઓકે, હવે ડ્રાય એક્સપાન્શન ઇવોપરેટરમાં ખાસ ડિફરન્સ અહીંયા યાદ રાખવા માટે કે જે ઇવોપરેટરનો જે ઉપરનો ભાગ છે, અહીંયાથી તમે જોઈ શકો છો કે લિક્વિડ રેફ્રિજરન્ટ છે એ સૌપ્રથમ દાખલ થાય છે. અહીંયા એક એક્સપાન્શન વાલ છે ગોઠવાયેલો છે. હવે આ જે નીચેની ટ્યુબ્સ છે એમાં તમે જોઈ શકો છો કે લિક્વિડ વેપરનું મિક્સચર છે. લિક્વિડ અહીંયાથી દાખલ થશે એટલે હીટ એબ્ઝોર્બ કરી અને તુરંત જ લિક્વિડ વેપર મિક્સચરમાં કન્વર્ટ થશે. ઓકે, હીટ એબ્ઝોર્બ કરીને અને ઉપરના ભાગમાં પહોંચતા લિક્વિડ રેફ્રિજરન્ટ કમ્પ્લીટ વેપોરાઇઝ થઈ જશે. ઉપરના ભાગમાં વેપોરાઇઝ થઈ જશે અને આગળના ભાગમાં તમે અહીંયા જોઈ શકો છો કે ધીમે ધીમે હીટ એબ્ઝોર્બ કરી અને બહાર નીકળતા પહેલાં, કમ્પ્રેસરમાં દાખલ થતાં પહેલાં એ સુપરહીટેડ વેપરમાં કન્વર્ટ થઈ જાય છે. સો ડિટેલમાં જો આપણે વાત કરીએ તો આ પ્રકારના ઇવોપરેટરમાં રેફ્રિજરન્ટના વેપર અને લિક્વિડનું મિશ્રણ સપ્લાય થાય છે. ઓકે, કઈ રીતે? તો કે અહીંયાથી લિક્વિડ રેફ્રિજરન્ટ દાખલ થાય છે તો અહીંયા લિક્વિડ વેપર મિક્સચર કઈ રીતે થઈ જાય? તો કે જે લિક્વિડ રેફ્રિજરન્ટ છે એ એક્સપાન્શન વાલમાંથી પસાર થવાથી તેનો ડ્રાયનેસ ફ્રેક્શન ઘટે, એટલે કે લિક્વિડનું થોડા પ્રમાણમાં વેપરમાં કન્વર્ઝન થઈ જાય. એટલે જે ટ્યુબ્સમાં દાખલ થાય એ ઓલરેડી થોડા પ્રમાણમાં લિક્વિડ રેફ્રિજરન્ટ છે એ વેપર ફોર્મમાં કન્વર્ટ થઈ ગયેલો હશે. એટલે અહીંયાથી લિક્વિડ વેપર મિક્સચર છે એ ઇવોપરેટરમાં દાખલ થઈ જશે અને ધીમે ધીમે હીટ એબ્ઝોર્બ કરી અને લિક્વિડનું પ્રમાણ ઘટતું જશે અને વેપરનું પ્રમાણ વધતું જશે અને ઉપરના ભાગની જે ટ્યુબ્સ છે ત્યાં લિક્વિડ વેપરનું કમ્પ્લીટલી વેપોરાઇઝ થઈ ગઈ હશે અને ત્યારબાદ હીટ એબ્ઝોર્બ થોડા પ્રમાણમાં કરશે ઉપરના ભાગની ટ્યુબ્સમાં, ત્યારે એ સુપરહીટેડ વેપરમાં કન્વર્ટ થઈ જશે અને પછી જ કમ્પ્રેસર છે એમાં દાખલ થશે. આ રેફ્રિજરન્ટ ટ્યુબમાં જેમ જેમ આગળ વધે એમ હવામાંથી ગરમીનું શોષણ કરી અને પ્રવાહી રેફ્રિજરન્ટ જે છે લિક્વિડ રેફ્રિજરન્ટ એનું વરાળમાં રૂપાંતર થાય, એટલે કે વેપરમાં કન્વર્ઝન થાય. આ ઇવોપરેટરમાંથી બહાર નીકળતું રેફ્રિજરન્ટ સુપરહીટેડ કન્ડિશનમાં હોય છે, એ ખાસ યાદ રાખશો. આ પ્રકારના ઇવોપરેટરમાં એક્સપાન્શન વાલ મારફતે જરૂરી રેફ્રિજરન્ટ મોકલવામાં આવે છે. અહીંયા જે એક્સપાન્શન વાલ નીચે તમે જોઈ રહ્યા છો એના મારફતે જરૂરી રેફ્રિજરન્ટ છે એ સપ્લાય કરવામાં આવે છે. આ પ્રકારના ઇવોપરેટર્સ માટે બે પ્રકારના એક્સપાન્શન ડિવાઇસીસ વપરાય છે. એક તો કેપિલારી ટ્યુબ અને બીજું છે થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ. એક કેપિલારી ટ્યુબ અને બીજું થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ. બે પ્રકારના એક્સપાન્શન ડિવાઇસીસ અહીંયા વાપરી શકાય. ઓકે, એક તો કેપિલારી ટ્યુબ અને બીજો થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ. ઓકે, કેપિલારી ટ્યુબ 3.5 કિલોવોટના સેલ્ફ કન્ટેઇન યુનિટમાં તથા વિન્ડો એર કન્ડિશનરમાં વપરાય. ઓકે, અહીંયા એક્સપાન્શન ડિવાઇસ તરીકે કેપિલારી ટ્યુબ છે એ 3.5 કિલોવોટના વિન્ડો એર કન્ડિશનરમાં વપરાય. આ પ્રકારના ઇવોપરેટરમાં રેફ્રિજરન્ટ ઉપરના ભાગેથી દાખલ થાય અને નીચે તરફથી બહાર નીકળે છે. વધુ પડતા દબાણના વ્યયને, પ્રેશર લોસને ઘટાડવા માટે ઇવોપરેટરમાં એક કે તેનાથી વધારે સર્કિટ પણ વાપરી શકાય. ઓકે, હવે ઇવોપરેટરનું આપણે વર્કિંગ તો ઓલરેડી જોઈ ગયા, બંને ફ્લડેડ અને ડ્રાય એક્સપાન્શન એટલે કે DX ઇવોપરેટર. પરંતુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ બંનેનું વર્કિંગ છે એ તો પૂછાય છે, એ ઉપરાંત વધારે પ્રમાણમાં એ બંનેનો ડિફરન્સ પૂછાય છે, ફ્લડેડ ઇવોપરેટર અને ડ્રાય એક્સપાન્શન ઇવોપરેટરનો. તો સૌપ્રથમ આપણે એનો ડિફરન્સ જોઈ લઈએ. ઇટ હેઝ રેફ્રિજરન્ટ લિક્વિડ પ્રેઝન્ટ ઓલ થ્રુ ઇટ્સ કોઇલ. ફ્લડેડ ઇવોપરેટરમાં આપણે જોઈ ગયા મુજબ તેની કોઇલ જે છે એમાં રેફ્રિજરન્ટ લિક્વિડ છે એ હોય છે, જ્યારે ડ્રાય એક્સપાન્શન ઇવોપરેટરમાં ધે આર યુઝવલી ઓનલી 1/4 to 1/3 ફિલ્ડ વિથ લિક્વિડ રેફ્રિજરન્ટ. ઓકે, ત્રીજા કે ચોથા ભાગનો જે ટ્યુબ્સ છે એ જ લિક્વિડ રેફ્રિજરન્ટથી ભરેલી હોય છે અને અહીંયા ફ્લડેડ ઇવોપરેટરમાં પૂરેપૂરી લિક્વિડ રેફ્રિજરન્ટથી ભરેલી હોય છે. ધેન ફ્લડેડ ઇવોપરેટર. ધીસ ઇવોપરેટર ઇઝ હેવી ડ્યુ ટુ લાર્જ ચાર્જ. ઓકે, ધીસ ઇવોપરેટર ઇઝ હેવી ડ્યુ ટુ લાર્જ ચાર્જ. અહીંયા રેફ્રિજરન્ટનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતા હોવાથી આ ઇવોપરેટર છે એ ભારે હશે. જ્યારે ડ્રાય DX ઇવોપરેટરની વાત કરીએ તો ધીસ ઇવોપરેટર ઇઝ લાઇટ ડ્યુ ટુ સ્મોલ ચાર્જ. ઓછો રેફ્રિજરન્ટ વપરાતો હોવાથી તે વજનમાં હળવા હશે. ઇટ હેઝ હાયર એફિશિયન્સી ડ્યુ ટુ વેટેડ સરફેસ. ઓકે, અહીંયા લિક્વિડ રેફ્રિજરન્ટ પૂરેપૂરો ટ્યુબ્સની અંદર હોવાથી તેની એફિશિયન્સી, વેટેડ સરફેસ છે એ વધારે હોવાથી એની એફિશિયન્સી હીટ એબ્ઝોર્બ કરવાની કેવી હશે? વધારે હશે. અને ડ્રાય એક્સપાન્શન ઇવોપરેટરની વાત કરીએ તો ઇટ હેઝ લેસર એફિશિયન્સી ડ્યુ ટુ ગેસ હીટ ટ્રાન્સફર. કારણ કે લિક્વિડ અને વેપરનું મિક્સર ઓલરેડી દાખલ થાય છે ટ્યુબ્સની અંદર. ઓકે, ઇવોપરેટર ટ્યુબ્સની અંદર, એટલે એ હીટ એબ્ઝોર્બ કરવાની ક્ષમતા ફ્લડેડ ઇવોપરેટરની સરખામણીમાં DX ઇવોપરેટરની કેવી હશે? ઓછી હશે. ધેન ફોર્થ પોઈન્ટ, ફ્લડેડ ઇવોપરેટર ઇઝ યુઝડ ઓનલી ફોર લાર્જ પ્લાન્ટ્સ. ઓકે, તે વધારે પડતો મોટા પ્લાન્ટ માટે જ વપરાય છે. DX ઇવોપરેટરની વાત કરીએ તો ઇટ ઇઝ યુઝડ ફોર ડોમેસ્ટિક એપ્લિકેશન્સ. ઓકે, ધેન ફિફ્થ પોઈન્ટ, vapor from evaporator is in saturated conditions since evaporator is filled with liquid refrigerant. Okay, vapor from evaporator is in saturated condition. અહીંયા ફ્લડેડ ઇવોપરેટરમાં જે ઇવોપરેટરમાંથી
જે રેફ્રિજરન્ટ વેપર બહાર નીકળે છે એ સેચ્યુરેટેડ કન્ડિશનમાં હોય છે, કારણ કે ઇવોપરેટર છે એ લિક્વિડ રેફ્રિજરન્ટથી ભરેલું હોય છે. જ્યારે ડ્રાય એક્સપાન્શન ઇવોપરેટર DX ની વાત કરીએ તો વેપર ઇઝ સુપર હીટેડ ટુ સમ એક્સટેન્ટ. ઓકે, તે થોડો વેપર જે રેફ્રિજરન્ટ છે એ થોડો સુપર હીટેડ થયેલો હશે, કારણ કે તેમાં ઓલરેડી લિક્વિડ વેપરનું જે મિક્સચર છે એ દાખલ થયેલું હતું. Then 6th point, liquid refrigerant trapped in accumulator is recirculated through evaporator. એક્યુમ્યુલેટરમાં જે લિક્વિડ રેફ્રિજરન્ટ ટ્રેપ થાય છે એ ફરીથી રિસર્ક્યુલેટ થઈ અને ઇવોપરેટરમાં દાખલ થાય છે. ઓકે, આપણે એક્યુમ્યુલેટર જોઈ ગયા છે ફ્લડેડ ઇવોપરેટરમાં કે એમાં બેફલ પ્લેટ હતી, એના કારણે જે વેપર રેફ્રિજરન્ટ છે એ ઉપર તરફ જાય છે અને લિક્વિડ રેફ્રિજરન્ટ ફરીથી એક્યુમ્યુલેટરના નીચેના ભાગમાં જમા થતું હતું. એટલે ફરીથી ઇવોપરેટરમાં શું થાય છે, રિસર્ક્યુલેટ થાય છે. જ્યારે રેફ્રિજરન્ટ ડઝ નોટ રિસર્ક્યુલેટ વિધિન ઇવોપરેટર, કેમાં ડ્રાય એક્સપાન્શન ઇવોપરેટરમાં એ ફરીથી રિસર્ક્યુલેટ થતો નથી, એ સુપર હીટેડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે પૂરેપૂરો અને એ કમ્પ્રેસરમાં દાખલ થાય છે. અહીંયા કમ્પ્રેસરમાં સુપર હીટેડ વેપર ફોર્મમાં રેફ્રિજરન્ટ દાખલ થતો હોવાથી જે કમ્પ્રેસર પાવર છે એનો કેવો હોય છે, વધારે હોય છે. અહીંયા કમ્પ્રેસર પાવર કેવો હોય છે, ઓછો હોય છે. ઓકે, સો ખાસ આ મુદ્દાઓ છે તફાવતના યાદ રાખવા. આ ઉપરાંત હજી પણ આપણે કહી શકીએ કે ફ્લડેડ ઇવોપરેટર છે એમાં એક્યુમ્યુલેટર વપરાય છે, જ્યારે અહીંયા એક્યુમ્યુલેટર વપરાતું નથી. અહીંયા રેફ્રિજરન્ટ ડિસ્ટ્રીબ્યુશન છે એ જટિલ નથી, જ્યારે ડ્રાય એક્સપાન્શન ઇવોપરેટરમાં રેફ્રિજરન્ટનું ડિસ્ટ્રીબ્યુશન છે એ જટિલ છે. આ ઉપરાંત ફ્લડેડ ઇવોપરેટર માટે આપણે કહી શકીએ ઇનિશિયલ કોસ્ટ વધારે હોય છે, જ્યારે DX ઇવોપરેટરની ઇનિશિયલ કોસ્ટ ઓછી હોય છે. ઓકે, ફ્લડેડ ઇવોપરેટરમાં વધારે રેફ્રિજરન્ટની જરૂર પડે છે, અહીંયા DX ઇવોપરેટરમાં ઓછા રેફ્રિજરન્ટની જરૂર પડે છે. તો આ તફાવતના મુખ્ય મુદ્દાઓ થશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો સેલ એન્ડ ટ્યુબ ઇવોપરેટર. ઇટ્સ નાવ. હવેના તમામ જે ઇવોપરેટર્સ છે એ ખૂબ જ સરળ છે. ઓકે, સેલ એન્ડ ટ્યુબ ઇવોપરેટર આ પ્રકારના હીટ એક્સચેન્જર ઓલરેડી આપણે સ્ટડી કરી ગયા છીએ. આપણે એને સેલ એન્ડ ટ્યુબ ઇવોપરેટર અથવા તો રેફ્રિજરન્ટ ઇન ધી સેલ ઇવોપરેટર પણ કહી શકીએ. અહીંયા જે રેફ્રિજરન્ટ છે એ સેલની અંદર હશે અને ટ્યુબની અંદરથી હવા પસાર થતી હશે. ઓકે, કુલિંગ મીડિયમ જેને ઠંડુ કરવાનું છે એ ટ્યુબની અંદર હશે. ઓકે, સો અહીંયા રેફ્રિજરન્ટ છે એ સેલની અંદરથી પસાર થતું હશે. આ પ્રકારના ઇવોપરેટરની વાત કરીએ તો રેફ્રિજરન્ટ લિક્વિડ સેલમાં હોય અને જે પ્રવાહીને ઠંડુ કરવાનું છે તે ટ્યુબમાંથી પસાર કરવામાં આવે છે. ઇવોપરેટરમાં લિક્વિડ જતું રોકવા, ઇવોપરેટરની અંદર લિક્વિડ જતું રોકવા આ પ્રકારના ઇવોપરેટરમાં લિક્વિડ આઉટલેટ પાઇપથી ઘણું જ નીચે રાખવામાં આવે છે. લિક્વિડ આઉટલેટ છે તમે અહીંયા જોઈ શકો છો, એ પાઇપથી ઘણું નીચું રાખવામાં આવે છે. ઓકે, ઇવોપરેટરમાં લિક્વિડને જતું રોકવા માટે જે લિક્વિડ આઉટલેટ છે પાઇપથી ખૂબ જ નીચે રાખવામાં આવે. ફ્લોટ વાલ્વની મદદથી રેફ્રિજરન્ટ સેલની અંદર નિયંત્રિત સ્વરૂપે દાખલ થાય છે, એટલે કે જે ફ્લોટ રેફ્રિજરન્ટનું સેલની અંદર કેટલા પ્રમાણમાં દાખલ થવું એનું કંટ્રોલિંગ છે એ ફ્લોટ વાલ્વની મદદથી થશે. સેલની અંદર એટલું રેફ્રિજરન્ટ હોવું જરૂરી છે કે જેથી બધી જ ટ્યુબ લિક્વિડ રેફ્રિજરન્ટમાં ડૂબેલી રહે. અહીંયા જે સેલની અંદર જે રેફ્રિજરન્ટ છે એનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે, તો કે અહીંયા જેટલી પણ ટ્યુબ્સ છે કે જેમાંથી જે પ્રવાહીને ઠંડુ કરવાનું છે પસાર થાય છે એ પૂરેપૂરી ટ્યુબ્સ છે ડૂબેલી રહે એટલું રેફ્રિજરન્ટ આની અંદર સેલની અંદર દાખલ થયેલું હોવું જરૂરી છે. ઓકે, સેલની અંદર એટલો રેફ્રિજરન્ટ છે દાખલ થયેલો હોવો જરૂરી છે કે જેથી બધી ટ્યુબ છે લિક્વિડ રેફ્રિજરન્ટની અંદર ડૂબેલી રહે. આ પ્રકારનું ઇવોપરેટર પણ ફ્લડેડ ઇવોપરેટર કહેવાય. આ ઇવોપરેટર સિંગલ અથવા મલ્ટીપાસ હોઈ શકે. આ ઇવોપરેટર છે એ સિંગલ અથવા મલ્ટીપાસ હોઈ શકે. આ ઇવોપરેટરનું મેન્ટેનન્સ ખૂબ જ ઇઝી છે અને એફિશિયન્સી પણ વધારે છે અને જગ્યા પણ કેવી રોકે છે, ઓછી. ઓકે, આ એના એડવાન્ટેજીસ આપણે કહી શકીએ. સેલ એન્ડ ટ્યુબ ઇવોપરેટર અથવા તો રેફ્રિજરન્ટ ઇન ધી સેલ ઇવોપરેટર જે છે એના એડવાન્ટેજીસ આપણે વાત કરીએ તો એનું મેન્ટેનન્સ ઇઝી છે, એફિશિયન્સી હાઈ છે અને જગ્યા કેવી રોકે છે, ઓછી રોકે છે. ઓકે, આ એના એડવાન્ટેજીસ છે. હવે કાર્યદક્ષતાને અને ઓછો ફ્લોર એરિયા રોકતું હોવાથી આ પ્રકારના જે ઇવોપરેટર છે એ 2 ટનથી 250 ટન ઓફ રેફ્રિજરેશનની કેપેસિટી અથવા તો 10 ટનથી એમ તો રેન્જ આપણે જોઈએ તો 5000 ટન ઓફ રેફ્રિજરેશનની કેપેસિટીમાં પણ વાપરી શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો ફ્લડેડ ટાઈપ સેલ એન્ડ ટ્યુબ ઇવોપરેટર. ફ્લડેડ ટાઈપ સેલ એન્ડ ટ્યુબ ઇવોપરેટર. અહીંયા જે રેફ્રિજરન્ટ છે એ આ ટ્યુબ્સની ઉપર સુધી પૂરેપૂરો ભરેલો હોવો જરૂરી છે અને જે રેફ્રિજરન્ટ આઉટલેટ છે લિક્વિડનો એ બને તેટલો નીચે રાખવામાં આવે છે.
અહીંયા તમે જોઈ શકો છો ફ્રન્ટ વ્યૂ, ક્રોસ સેક્શનલ વ્યૂ અને સાઇડ વ્યૂ પણ અહીંયા આપેલો છે. રેફ્રિજરન્ટ તમે જોઈ શકો છો કે ખૂબ ઊંચાઈ સુધી ભરેલો હોય છે કે જેથી બધી જ ટ્યુબ્સ છે એ તેમાં ડૂબેલી રહે લિક્વિડ રેફ્રિજરન્ટની અંદર. ઓકે, અહીંયાથી રેફ્રિજરન્ટ દાખલ થઈ રહ્યો છે, અહીંયાથી રેફ્રિજરન્ટ બહાર જઈ રહ્યો છે વેપર ફોર્મમાં કન્વર્ટ થઈને. ઓકે, સો જે એક્સપાન્શન ડિવાઇસમાંથી રેફ્રિજરન્ટ છે એ અહીંયા દાખલ થશે અને અહીંયાથી સક્શન લાઇન મારફતે કમ્પ્રેસરમાં રેફ્રિજરન્ટ છે એ દાખલ થશે. ઓકે, અને જે લિક્વિડ છે જેને ઠંડુ પાડવાનું છે તે આ ટ્યુબ્સની અંદરથી પસાર થશે. અહીંયાથી દાખલ થઈ બધી ટ્યુબ્સમાંથી આ સેલમાં જમા થઈ અને અહીંયાથી એ લિક્વિડ જે છે ઠંડુ કરવાનું તે અહીંયાથી ઠંડુ થઈ અને બહાર નીકળશે. Then next, schematic of a direct expansion type cell and tube evaporator. Okay, અથવા તો તમે એને કહી શકો cell and tube liquid cooler with refrigerant in tubes. Cell and tube liquid cooler with refrigerant in tubes. ઓકે, અહીંયા આકૃતિ દર્શાવેલી છે, તમે જોઈ શકો છો કે જે રેફ્રિજરન્ટ છે એ અહીંયાથી દાખલ થાય છે અને અહીંયા તમામ ટ્યુબ્સમાંથી પસાર થશે. એ રેફ્રિજરન્ટ અહીંયા જમા થશે, ત્યારબાદ ઉપરની જે તમામ ટ્યુબ્સ છે તેમાંથી પસાર થશે અને અહીંયાથી એ રેફ્રિજરન્ટ છે બહાર નીકળી જશે. અને જે લિક્વિડ ઠંડુ પાડવાનું છે એ અહીંયા તેની ફરતે ટ્યુબ્સની ફરતેથી પસાર થશે. એના ચોક્કસ એનો પાથ જળવાઈ રહે તેના માટે અહીંયા તમે જોઈ શકો છો બેફલ પ્લેટ્સ છે એ લગાડેલી છે, જેથી જે લિક્વિડ ઠંડુ કરવાનું છે તે ટ્યુબ્સની ફરતેથી પૂરતા પ્રમાણમાં પસાર થાય, વધારે સમય હીટ ટ્રાન્સફર માટે મળી રહે અને અહીંયાથી જે લિક્વિડ ઠંડુ કરવાનું છે ઠંડુ થઈ અને અહીંયાથી બહાર નીકળશે. ઓકે, અને રેફ્રિજરન્ટ છે એ અહીંયાથી લિક્વિડ ફોર્મમાં દાખલ થશે અને અહીંયાથી વેપર ફોર્મમાં કન્વર્ટ થઈ પૂરેપૂરું અને કમ્પ્રેસરમાં દાખલ થશે. ઓકે, સો આ પ્રકારના ઇવોપરેટરને આપણે સેલ એન્ડ ટ્યુબ લિક્વિડ કુલર વિથ રેફ્રિજરન્ટ ઇન ટ્યુબ્સ કહી શકીએ. સો નેક્સ્ટ આપણે વાત કરીએ તો સેલ એન્ડ કોઇલ ઇવોપરેટર. તમે અહીં આકૃતિમાં જે જોઈ રહ્યા છો એ કયું છે? સેલ એન્ડ કોઇલ ઇવોપરેટર. હવે સેલ એન્ડ કોઇલ ઇવોપરેટર વિશે જો આપણે વાત કરીએ તો સેલ એન્ડ કોઇલ ઇવોપરેટરની જો આપણે વાત કરીએ તો એમાં સેલની અંદરથી જે કોઇલ છે એ દાખલ થઈ અને બહાર નીકળતી જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો સેલની અંદર કોઇલ દાખલ થાય છે અને સેલમાંથી કોઇલ બહાર નીકળે છે. કોઇલનો જથ્થો હોઈ શકે અથવા એક જ કોઇલ હોઈ શકે. આ પ્રકારના ઇવોપરેટર આકૃતિમાં અહીંયા તમે જોઈ શકો છો દર્શાવેલું છે. આ પ્રકારના ઇવોપરેટરમાં જે કોઇલ છે એ સેલમાં મૂકેલી હોય છે અને આ કોઇલ ફિન્સ વગરની હોય છે. ફિન્સ હોતી નથી કોઇલની ઉપર. આ કોઇલ સેલની એક બાજુએ મૂકેલું હોય. કોઇલ છે એ સેલની કોઈ એક તરફના ભાગમાં મૂકેલી હશે. મોટરથી ચાલતું એજિટેટર, મોટરથી ચાલતું એજિટેટર આ ઇવોપરેટરમાં વપરાય છે. ઓકે, મોટરથી ચાલતું એક એજિટેટર છે એ આ ઇવોપરેટરની અંદર અહીંયા મૂકેલું હશે. એજિટેટર મીન્સ સર્ક્યુલેશન માટેનો એક ફેન, તમે એવું કહી શકો એજિટેટર, અથવા તો સક્શન માટે જે ટ્યુબ્સની ફરતેથી ઝડપથી જે સર્ક્યુલેશન છે એ કરાવી શકે એરનું, અથવા તો જે હવા છે એનું સર્ક્યુલેશન ઝડપથી કરાવવા માટે એજિટેટર છે એ અહીંયા ટ્યુબ્સની આગળના ભાગમાં ગોઠવેલું હશે. આ એજિટેટર છે એ ચિલ્ડ લિક્વિડને કોઇલની ઉપરથી સર્ક્યુલેટ કરે છે. ઓકે, ચિલ્ડ લિક્વિડ છે એને કોઇલની ઉપરથી સર્ક્યુલેટ કરે છે અને જે પ્રવાહી છે એનો વેગ છે 0.5 થી 0.75 મીટર પર સેકન્ડ જેટલો રાખવામાં આવે છે, એટલો કંટ્રોલ કરવામાં આવે છે. કુલિંગ કોઇલને લિક્વિડના મોટા લોડથી બચાવવા માટે કોઇલની ઉપર બેફલ પ્લેટ છે એ મૂકવામાં આવે છે. કોઇલ ફ્લડેડ કોઇલ હોય છે, એટલે કે પૂરેપૂરી લિક્વિડ રેફ્રિજરન્ટથી ભરેલી હોય છે. ઓકે, જનરલી ડ્રાય એક્સપાન્શન ઇવોપરેટર્સ ફોર ચિલિંગ વોટર, જે આ છે પ્રકારના એ કેવા હોય છે? ડ્રાય એક્સપાન્શન ઇવોપરેટર્સ ફોર ચિલિંગ વોટર. ઇટ ઇઝ યુઝડ ફોર સ્મોલ કેપેસિટી ઓફ 2 ton of refrigeration to 10 ton of refrigeration, restricted to operate above 5 degrees Celsius to prevent freezing problems. ઓકે, તેના ઉપયોગની આપણે ખાસ વાત કરીએ તો સેનિટેશન જો અગત્યનું ન હોય તો પાણી ઠંડુ કરવા માટે એ વપરાય છે. સેનિટાઇઝેશન જો અગત્યનું ન હોય તો પાણી ઠંડુ કરવા માટે આ પ્રકારના ઇવોપરેટર સેલ એન્ડ કોઇલ, અથવા એને બીજા શબ્દોમાં ટેન્ક એન્ડ કોઇલ ઇવોપરેટર પણ કહી શકાય. આ પ્રકારના જે ઇવોપરેટર છે એ પાણી ઠંડુ કરવા માટે વપરાય છે. ઉપરાંત જ્યાં રેફ્રિજરેશનના લોડમાં ખૂબ જ વેરિએશન હોય તેવી રેફ્રિજરન્ટિંગ એપ્લિકેશનમાં પણ આ પ્રકારના ઇવોપરેટર વાપરી શકાય. દેન નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો ટ્યુબ ઇન ટ્યુબ, અથવા તો બીજા શબ્દોમાં કહી શકાય ડબલ પાઇપ ઇવોપરેટર. ટ્યુબ ઇન ટ્યુબ ઇવોપરેટર અથવા તો ડબલ પાઇપ ઇવોપરેટર. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક ટ્યુબ છે અને ટ્યુબની ફરતે એક બીજી મોટી ટ્યુબ પણ આવેલી છે. ઓકે,
અને ટ્યુબની બહારના ભાગમાં અહીંયાથી કંઈક દાખલ થઈ શકે એ રીતની અરેન્જમેન્ટ છે, અને આ ભાગમાંથી અંદરની ટ્યુબમાં કંઈક દાખલ થઈ શકે. એટલે ટ્યુબની અંદર અને બહાર બંને બાજુએથી કંઈક મીડિયમ છે, માધ્યમ છે, પસાર થઈ શકે એ પ્રકારની અરેન્જમેન્ટ છે એ કરેલી હોય છે. અંદરની ટ્યુબ છે એમાંથી રેફ્રિજરન્ટ પસાર થતો હોય તો બહારના ભાગમાંથી જે મીડિયમને ઠંડુ કરવાનું છે એ પસાર થતું હશે, અને અંદરની ટ્યુબમાંથી જે માધ્યમને ઠંડુ કરવાનું છે એ જ પસાર થતું હોય તો જે બહારના ભાગમાંથી જે છે એ શું પસાર થશે? રેફ્રિજરન્ટ પસાર થશે. ઓકે, હવે આ પ્રકારના ઇવોપરેટરની વાત કરીએ. ડબલ પાઇપ ઇવોપરેટર અથવા તો ટ્યુબ ઇન ટ્યુબ ઇવોપરેટર પણ કહેવાય. એક ટ્યુબમાં બીજી ટ્યુબ છે એમાં મૂકવામાં આવેલી હોય છે. જે પ્રવાહીને ઠંડી કરવાનું છે, જે પ્રવાહીને ઠંડુ કરવાનું છે એ ટ્યુબની અંદરથી પસાર થશે. ઓકે, જ્યારે રેફ્રિજરન્ટ બહારની ટ્યુબમાંથી પસાર થાય છે. ઓકે, જનરલી આ પ્રકારનું હોય છે. જે પ્રવાહી ઠંડુ કરવાનું હોય એ ટ્યુબની અંદરથી પસાર થાય, અને જે રેફ્રિજરન્ટ છે એ બહારની ટ્યુબમાંથી પસાર થતું હોય છે. આ ઇવોપરેટર છે એ ઊંચો હીટ ટ્રાન્સફર રેટ આપતું હોય છે. આ ઇવોપરેટરમાં હીટ ટ્રાન્સફર રેટ છે ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. સેલ અને ટ્યુબની કમ્પેરિઝનમાં આ ઇવોપરેટર વધુ જગ્યા રોકે. ઓકે, સેલ અને ટ્યુબની સરખામણીમાં સેમ કેપેસિટી માટે જો આપણે વાત કરીએ તો આ ઇવોપરેટર છે જગ્યા કેવી રોકશે? વધારે રોકશે. અને આ જાતના ઇવોપરેટર ડીએક્સ અને ફ્લડેડ એમ બંને પ્રકારના હોઈ શકે. ઓકે, ડ્રાય એક્સપાન્શન અને ફ્લડેડ એમ બંને પ્રકારના હોઈ શકે. હવે એની એપ્લિકેશનની જો આપણે વાત કરીએ તો ખાસ પ્રકારની એપ્લિકેશનમાં વપરાય છે. વાઇન મેકિંગ ઇન્ડસ્ટ્રીઝ બ્રાઇન ચિલ્ડ કરવા માટે, ઉપરાંત પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલ ચીલ કરવા માટે, પેટ્રોલ ઇન્ડસ્ટ્રીમાં ઓઇલને ઠંડુ પાડવા માટે પણ ટ્યુબ ઇન ટ્યુબ ઇવોપરેટર અથવા તો ડબલ પાઇપ ઇવોપરેટર છે એ વપરાતા હોય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો પ્લેટ ઇવોપરેટર. ઓકે, હવે પ્લેટ ઇવોપરેટર તમે અહીંયા જોઈ શકો છો, આકૃતિમાં દર્શાવેલું છે. હવે આ પ્લેટ ઇવોપરેટર જે છે એ પ્લેટની ઉપર એક બાજુએ ઓઇલ છે એ સોલ્ડર કરેલી હોય છે. પ્લેટની ઉપર તમે અહીંયા જોઈ શકો છો કે એક બાજુએ કોઇલ છે એ સોલ્ડર કરેલી હોય છે. પ્લેટની એક બાજુએ કોઇલ છે એ સોલ્ડર કરેલી હોય છે. અથવા તો બે પ્લેટ્સને એમ્બોસ કરી અને બ્રેઝ કરવામાં આવે છે. તેઓ આ પ્રકારના ઇવોપરેટર આપણે જોઈએ તો ઘણી બધી જુદી જુદી ડિઝાઇનના જોવા મળે છે. પ્લેટ ટાઈપ આ પ્રકારના ઇવોપરેટરમાં કોઈ પણ પ્રકારની ફિન્સ હોતી નથી, અને જુદા જુદા આકારમાં એ અવેલેબલ હોય છે. જ્યારે એમ્બોસ કરેલી બે મેટલ શીટને જોડવામાં આવે, તમે અહીંયા જોઈ શકો છો, એમ્બોસ કરેલી બે મેટલ શીટને જોડવામાં આવે ત્યારે તેમની વચ્ચેની જગ્યામાં પ્રાપ્ત થતા માર્ગમાંથી રેફ્રિજરન્ટ પસાર થાય છે. તમે અહીંયા જોઈ શકો છો, બે શીટની વચ્ચે બે પ્લેટની વચ્ચે અહીંયા એમ્બોસિંગ કરવાથી જે માર્ગ પ્રાપ્ત થાય છે તેમાંથી અહીંયાથી તમામ ભાગોમાંથી શું પસાર થશે? રેફ્રિજરન્ટ પસાર થશે. ઓકે, આ પ્રકારના ઇવોપરેટરની આપણે વાત કરીએ તો હાઉસ હોલ્ડ રેફ્રિજરેટર અને ફ્રીઝરમાં આ પ્રકારના ઇવોપરેટર છે વપરાય છે. એ ઉપરાંત આઈસ્ક્રીમ કેબિનેટમાં પણ આ પ્રકારના ઇવોપરેટર્સ છે વપરાતા હોય છે. ઓકે, આ પ્લેટ ઇવોપરેટરની તમે અહીંયા જોઈ શકો છો, આકૃતિ પણ જોઈ શકો છો કે જેમાં ખૂબ જ સરસ રીતે એ પ્લેટ ઇવોપરેટર છે દર્શાવેલું છે. ત્યારબાદ આગળ આપણે જો વાત કરીએ તો બેર ટ્યુબ કોઇલ ઇવોપરેટર. બેર ટ્યુબ કોઇલ ઇવોપરેટર. હવે આકૃતિ અહીંયા દર્શાવેલી છે બેર ટ્યુબ કોઇલ ઇવોપરેટરની. પ્રાઇમ સરફેસ ઇવોપરેટર, ઇઝી ટુ ક્લીન એન્ડ ડિફ્રોસ્ટ, સરફેસ કોન્ટેક્ટ એરિયા ઇઝ લેસ, લિમિટેડ એપ્લિકેશન્સ. ઓકે, આ પ્રકારના ઇવોપરેટરમાં ફિન્સ હોતી નથી. ઓકે, અગાઉ આપણે જે જોઈ ગયા પ્લેટ ટાઈપ ઇવોપરેટર એમાં પણ ફિન્સ હોતી નથી, અને એ ઉપરાંત બેર ટ્યુબ ઇવોપરેટર છે એમાં પણ ફિન્સ હોતી નથી. આ MCQ માટે ખાસ યાદ રાખવું જરૂરી છે. ઓકે, હવે આ પ્રકારનું ઇવોપરેટર છે બેર ટ્યુબ ઇવોપરેટર એ સહેલાઈથી સાફ થઈ શકે છે અને ડિફ્રોસ્ટ પણ થઈ શકે. તે રચનામાં સરળ છે અને એનું કન્સ્ટ્રક્શન ખૂબ જ ઇઝી છે, અને આ ઇવોપરેટર સ્ટીલ અથવા કોપર કોઇલથી બનાવવામાં આવેલા હોય છે. આ ઇવોપરેટર છે અથવા સ્ટીલ અથવા તો કોપર કોઇલમાંથી બનાવવામાં આવે. મોટા ઇવોપરેટરમાં સ્ટીલ ટ્યુબ વપરાય. એમોનિયા માટે પણ સ્ટીલ ટ્યુબ જ વાપરવી કમ્પલસરી છે, કારણ કે કોપર સાથે રિએક્ટ કરે છે. એટલે એમોનિયા જેમાં રેફ્રિજરન્ટ તરીકે વપરાતો હોય ત્યાં પણ આપણે સ્ટીલ કોઇલ જ વાપરવી પડશે. આ સિવાય નાની કેપેસિટી ધરાવતા અને જેમાં એમોનિયા રેફ્રિજરન્ટ તરીકે ન વપરાતો હોય અને નાની કેપેસિટી હોય તેવા પ્રકારના રેફ્રિજરેશન સિસ્ટમમાં આપણે કોપર કોઇલ છે એ બેર ટ્યુબ ઇવોપરેટરમાં વાપરી શકીએ. આ પ્રકારના ઇવોપરેટર જુદી જુદી સાઇઝ, તેની ડિઝાઇન પણ જુદી જુદી છે એ માર્કેટમાં અવેલેબલ હોય છે. સ્ટોરેજ ટાઈપ કુલર માટે આ પ્રકારના ઇવોપરેટર સીલિંગમાંથી લટકાવવામાં આવે છે. સ્ટોરેજ ટાઈપ ઇવોપરેટર
કુલર હોય સ્ટોરેજ માટેના, એ કુલરમાં આવા પ્રકારના ઇવોપરેટરને સીલિંગમાંથી લટકાવવામાં આવે છે કે જેમાં તેની ફરતે રહેલું જે સ્ટોરેજ સ્પેસ છે એ ઠંડી કરવા હેતુથી આ બેર ટ્યુબ ઇવોપરેટર વપરાય છે. એ ઉપરાંત નોર્મલ એર કન્ડિશનિંગના ઉપયોગમાં પણ આ જાતના ઇવોપરેટર વપરાતા નથી. આ ખાસ યાદ રાખજો. ઓકે, નોર્મલ એર કન્ડિશનિંગના ઉપયોગમાં આ પ્રકારના બેર ટ્યુબ ઇવોપરેટર છે વપરાતા નથી. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો ફિન્ડ ટ્યુબ ઇવોપરેટર. સરસ મજાની અહીંયા આકૃતિ દર્શાવેલી છે ફિન્ડ ટ્યુબ્સ ઇવોપરેટરની. ઓકે, હવે આ પ્રકારના ઇવોપરેટર બેર ટ્યુબ ઇવોપરેટર ઉપર ધાતુની પટ્ટીઓ બેસાડી બનાવવામાં આવે છે. ઓકે, અહીંયા જે બેર ટ્યુબ ઇવોપરેટર છે એની ઉપર ધાતુની પટ્ટીઓ આ રીતે બેસાડી અને આ પ્રકારના ઇવોપરેટર છે એ બનાવવામાં આવે છે. ફિન્ડ ઇવોપરેટર છે બનાવવામાં આવે છે. ફિન્સનો ઉપયોગ અહીંયા થતો હોવાથી હીટ ટ્રાન્સફર રેટ છે એ અહીંયા પ્લેટ ટાઈપ અને બેર ટ્યુબ કોઇલ ઇવોપરેટર કરતાં જે હીટ ટ્રાન્સફર રેટ છે એ કેવો થઈ જશે, વધી જશે ફિન્સના ઉપયોગથી. અને આ માટે ફિન્સ અને ટ્યુબ્સ વચ્ચેનો સારો થર્મલ કોન્ટેક્ટ હોવો જરૂરી છે. ફિન્સને ટ્યુબ્સ સાથે સોલ્ડર કરીને અથવા તો ટ્યુબનો વ્યાસ અંદરથી થોડો વધારીને આ કોન્ટેક્ટ મેળવી શકાય. ફિન્સના સાઇઝ અને સ્પેસિંગ તે ઇવોપરેટર ક્યાં વપરાય છે એના ઉપર આધારિત છે. ઇવોપરેટર આપણે કઈ જગ્યાએ વાપરશું તેના આધારે ફિન્સની સાઇઝ અને એનું સ્પેસિંગ છે, કેટલી જગ્યા રાખવી બે ફિન્સ વચ્ચે, એ ફિન્સ ક્યાં વપરાશે એના આધારે નક્કી થાય છે. ફિન્સ કોપર અથવા તો એલ્યુમિનિયમમાંથી બનેલી હોય છે અને આ ઇવોપરેટર છે જ્યાં અંદરનું તાપમાન 0 સેલ્સિયસથી વધુ હોય ત્યાં વપરાય છે. મોટાભાગના ફિન્ડ ઇવોપરેટરમાં ફેન પણ વપરાય છે કે જે હવાને જરૂરી ગતિ આપશે. આ હવાના વેગની જે લિમિટેશન છે એ 2 મીટર પર સેકન્ડથી 3 મીટર પર સેકન્ડ જેટલી કંટ્રોલ કરવામાં આવે છે. જો વધુ વેગ રાખવામાં આવે ફિન્ડ ઇવોપરેટરમાં, હવાનો વેગ છે એ પસાર થવાનો જો વધુ રાખવામાં આવે તો જે ભેજ છે એ એર કન્ડિશન રૂમમાં શું થઈ જાય, દાખલ થાય. અને આ પ્રકારના ઇવોપરેટરમાં ફિન્સની વચ્ચે કચરો ભરાઈ જતો હોવાથી ફિલ્ટર વગર આ જાતના ઇવોપરેટર વાપરવામાં આવતા નથી અને કન્ટિન્યુઅસલી સમયાંતરે આ તેમની સફાઈ કરવી જરૂરી છે. એર કન્ડિશનિંગમાં પણ આપણે જોઈએ છીએ કે કન્ટિન્યુઅસલી ફિલ્ટર્સ છે એ સાફ કરવા જરૂરી છે સમયાંતરે. ઓકે, સો એની એપ્લિકેશનની ઉપયોગોની જો આપણે વાત કરીએ તો જ્યાં તાપમાન 0થી વધુ છે ત્યાં ઉપયોગમાં લેવામાં આવે છે. ફરતું પાણી હોય એ બરફમાં રૂપાંતર થવાથી ફિન ટ્યુબમાંથી અલગ પડી જાય અહીંયા, બરાબર. એટલે જ્યાં તાપમાન છે 0થી વધુ હોય ત્યાં ઉપયોગમાં લેવામાં આવે છે. અને એ સિવાય બીજા કમ્ફર્ટ એર કન્ડિશનિંગમાં પણ જે આપણે ઘરે અત્યારે સ્પ્લિટ એર કન્ડિશનિંગ સિસ્ટમ જોઈએ છીએ, એ સ્પ્લિટ એર કન્ડિશનિંગ સિસ્ટમમાં પણ આવા ફિલ્ટરવાળા ફિન્સવાળા જે ઇવોપરેટર્સ છે એ વપરાતા હોય છે. ઓકે, અહીંયા તમે ફિન એન્ડ ટ્યુબ ટાઈપ ડાયરેક્ટ ડીએક્સ ઇવોપરેટરનો એક સ્કેમેટિક ડાયાગ્રામ છે એ જોઈ શકો છો. ખૂબ જ સરળતાથી સમજી શકાય એ રીતે સ્કેમેટિક ડાયાગ્રામ છે એ ફિન એન્ડ ટ્યુબ ટાઈપ ઇવોપરેટરનો દર્શાવેલો છે. થેન્ક યુ.